નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 4 યુનિટ નંબર 8. પાઠનું નામ છે માય મૂડ્સ માય ફિલિંગ્સ. તો ચાલો જોઈએ. સૌથી પહેલા લિસનિંગ એક્ટિવિટી આપેલી છે, સિંગ એન્ડ એન્જોય. તો ચાલો આપણે ગાઈએ. ટીચર ટીચર વોટ ડુ યુ ડુ? IT student, IT student. Farmer, farmer, what do you do? I do farming, I do farming. Soldier, soldier, what do you do? I protect the country, I protect the country. Scientist, scientist, what do you do? I do research, I do research. Doctor, doctor, what do you do? I prescribe medicine, I prescribe medicine. Gardener, gardener, what do you do? તો અહીંયા સરસ મજાના અલગ અલગ વ્યવસાયકારોના નામ આપેલા છે અને એ શું કરે છે એની માહિતી આપેલી છે. આ પ્રમાણે આપણે ટેલર, મેસન, ડ્રાઈવર અને પોટર ના આ જે કાવ્ય છે એ આગળ વધારી શકીએ. ત્યારબાદ ફિલિંગ ધ બ્લેન્ક આપેલી છે, કાઉન્સનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે અ ફાર્મર ખાલી જગ્યા ફાર્મિંગ. તો ખેડૂત છે એ ખેતી કરે છે, તો એમાં ડ જ આવશે. અ ટીચર ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ. તો ટીચર છે એ ટીચ કરાવે એટલે કે ભણાવે, એટલા માટે ટીચીસ. ત્યારબાદ છે અ ગાર્ડનર, ગાર્ડનર એટલે માળી. તો એ છોડને પાણી પાય એટલા માટે વોટર્સ આવશે. અ સોલ્જર ખાલી જગ્યા ધ કન્ટ્રી. તો સોલ્જર એટલે કે સૈનિક, એ દેશની રક્ષા કરે એટલે કે પ્રોટેક્ટ આવશે એમાં. પાંચમું છે અ ડોક્ટર. ડોક્ટર છે આપણને મેડિસિન આપે, બરાબર, એટલા માટે તેમાં આવશે પ્રેસ્ક્રાઇબ્સ. ત્યારબાદ લિસન ટુ ધ સ્ટોરી આપેલી છે ભક્ત પ્રહલાદ. આપણે બધા એ સાંભળેલી જ હશે. હિરણ્યકશિપુ ની જે આખી વાર્તા છે અહીંયા અંગ્રેજીમાં આપેલી છે. તો આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. ધેર વોઝ અ કિંગ નેમ હિરણ્યકશિપુ. એક રાજા હતો, તેનું નામ હતું હિરણ્યકશિપુ. કિંગ એટલે રાજા, નામ એટલે નામ. હી હેડ અ સન નેમ પ્રહલાદ. તેને એક પુત્ર હતો, તેનું નામ પ્રહલાદ હતું. સન એટલે પુત્ર. પ્રહલાદ વોઝ ધ પરમ ભક્ત ઓફ ગોડ વિષ્ણુ. પ્રહલાદ છે એ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. હિઝ ફાધર ડીડ નોટ લાઇક એની વિષ્ણુ ભક્ત. તેના ફાધર છે એને કોઈ પણ વિષ્ણુ ભક્ત ગમતો નહોતો. સો હી ટ્રાય ટુ કિલ હિઝ સન. એટલા માટે તે તેના પુત્રને છે મારવા ઈચ્છતો હતો અને એને પ્રયત્ન કરતો હતો. કિલ એટલે મારવું. હિઝ ફાધર સેન્ટ સોલ્જર્સ ટુ કિલ હિમ બટ ગોડ વિષ્ણુ સેવ હિમ. એના પપ્પાએ છે એ સૈનિકો તેને મારવા માટે મોકલ્યા, પરંતુ ભગવાન વિષ્ણુ છે તેને બચાવે છે. સેવ એટલે બચાવવું. હિઝ ફાધર થ્રુ હિમ ફ્રોમ ધ ટોપ ઓફ ધ માઉન્ટેન બટ ગોડ વિષ્ણુ સેવ હિમ. તેના પિતાએ છે તેને પર્વત ઉપરથી નીચે ફેંક્યો, પરંતુ ભગવાન વિષ્ણુ છે એને બચાવે છે. હિઝ ફાધર ટ્રાય ટુ કિલ હિમ વિથ સ્નેક્સ પોઈઝન બટ ગોડ વિષ્ણુ સેવ હિમ. તેના પિતાએ છે તેને જે સાપ છે એના ઝેરથી પણ મારવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં પણ છે પ્રહલાદ બચી જાય છે અને ગોડ વિષ્ણુ છે એને બચાવી લે છે. ધેન વન ડે, એક દિવસ,
કિંગ્સ સિસ્ટર હોલિકા સેડ, રાજાની સિસ્ટર એટલે બેન હોલિકા છે એને કહે છે આઈ એમ બ્લેસ્ડ, મને વરદાન છે, ફાયર કેન નોટ બર્ન મી, અગ્નિ છે મને બાળી શકતી નથી, બર્ન એટલે બળવું, સો આઈ વિલ કિલ પ્રહલાદ, એટલા માટે હું પ્રહલાદને મારી શકીશ. ધ કિંગ એગ્રી, એટલે કે રાજા છે એ સહમત થાય છે. એની બેન કહે છે કે મને વરદાન છે કે કોઈ પણ અગ્નિ છે મને બાળી નહીં શકે, એટલા માટે હું પ્રહલાદને મારી શકીશ. તો આ વાત ઉપર રાજા છે એગ્રી થાય છે. હોલિકા સેટ ઓન ફાયર, હોલિકા છે એ અગ્નિ ઉપર બેસી જાય છે. પ્રહલાદ વોઝ ઇન હર લેપ, પ્રહલાદ છે એના ખોળામાં હોય છે. શી યુઝ હર પાવર ફોર ધ રોંગ, સો હર મેજિકલ પાવર ડીડ નોટ વર્ક, તેણે છે એ પોતાનું જે શક્તિ છે એ ખોટા માર્ગ ઉપર યુઝ કરો, બરાબર, જાદુઈ પાવર, એટલા માટે તેનો જાદુ પાવર છે એ કામ કર્યું નહીં. સી વોઝ બર્ન ઇન ફાયર, તે છે એ અગ્નિમાં બળી ગઈ. ગોડ વિષ્ણુ સેવ પ્રહલાદ, અને ભગવાન વિષ્ણુ એ છે એ પ્રહલાદને બચાવે છે. એટલે કે એમ કહેવા માંગે છે કે જે હોલિકા છે એણે પોતાની જે શક્તિનો ઉપયોગ છે ખોટી રીતે કર્યો, ખોટા કામ માટે કર્યો, એટલા માટે તેનું કામ જાદુ શક્તિ છે કામ આવી નહીં અને પોતે બળી જાય છે અને પ્રહલાદ છે એ બચી જાય છે. તો આ પાઠમાંથી નીચે આન્સર ધ ક્વેશ્ચન આપેલા છે. હુ વોઝ હિરણ્યકશિપુ, પહેલો પ્રશ્ન છે કે હિરણ્યકશિપુ કોણ હતો? હુ એટલે કોણ, વોઝ એટલે હતો, હિરણ્યકશિપુ એટલે એ એનું નામ છે. તો આપણે લખી શકીએ કે હિરણ્યકશિપુ વોઝ ધ પ્રહલાદ્સ ફાધર, બરાબર, પ્રહલાદના પિતા હતા. હુ વોઝ પ્રહલાદ, પ્રહલાદ કોણ હતો? તો આપણે લખી શકીએ પ્રહલાદ વોઝ અ પરમ ભક્ત ઓફ ગોડ વિષ્ણુ, અથવા એમ પણ લખી શકીએ કે સન ઓફ હિરણ્યકશિપુ, બરાબર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે હુ વોઝ હોલિકા, હોલિકા કોણ હતી? તો આપણને બધાને ખબર છે કે હિરણ્યકશ્યપની બહેન હતી. તો આપણે લખી શકીએ કે હોલિકા વોઝ હિરણ્યકશિપુસ સિસ્ટર. હુ વોઝ બર્ન ઇન ફાયર, કોણ છે આગમાં બળી ગયું? તો આપણે બધાએ વાર્તા જોઈ એમાં હોલિકા છે બળી જાય છે, એટલા માટે આપણે લખી શકીએ કે હોલિકા વોઝ બર્ન ઇન ફાયર. પાંચમો પ્રશ્ન છે હોલિકા યુઝ હર મેજિકલ પાવર, તો ખાલી જગ્યા પૂરવાની છે કે એને પોતાનો જે શક્તિનો ઉપયોગ ક્યાં કર્યો? તો ખોટા માર્ગે, તો લખવાનું ફોર રોંગ. ઓપ્શન છે એ છે આવશે. ત્યારબાદ ટ્રુ એન્ડ ફોલ્સ છે, સાચું ખોટું. જે વાક્ય સાચું હોય તો ત્યાં ટ્રુ અને ખોટું હોય તો ત્યાં ફોલ્સ લખવાનું છે. એમાં પહેલું વાક્ય છે હિરણ્યકશિપુ વોઝ અ વેરી ગુડ કિંગ, હિરણ્યકશિપુ છે ખૂબ સારો રાજા હતો, તો આપણને બધાને ખબર છે, તો એમાં ફોલ્સ આવશે. પ્રહલાદ વોઝ ધ સન હિરણ્યકશિપુ, પ્રહલાદ છે એ હિરણ્યકશિપુનો છે પુત્ર હતો, તો એ સાચું છે, તો એમાં ટ્રુ આવશે. ત્રીજું છે હોલિકા ટ્રાય ટુ કિલ હિરણ્યકશિપુ, હોલિકા છે એ હિરણ્યકશિપુને મારવાનો પ્રયત્ન કરે છે, તો એ ખોટું છે, બરાબર. ગોડ વિષ્ણુ સેવ પ્રહલાદ, ભગવાન વિષ્ણુ છે એ પ્રહલાદને બચાવે છે, તો એ સાચું છે. આગળ છે હોલિકા વોઝ પ્રહલાદ સિસ્ટર, તો આપણને બધાને ખબર છે કે હોલિકા છે એ હિરણ્યકશિપુ છે એના સિસ્ટર છે, એટલા માટે આ પણ ખોટું આવશે. આગળ રીડિંગ એક્ટિવિટી આપેલી છે, પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. તો પેરેગ્રાફ છે વિઝિટ ટુ ધ પેટ શોપ. પેટ શોપ એટલે જે પાલતુ પ્રાણીઓનો જે અલગ અલગ પોશાક અને ખાવા પીવાનું અને જે મળતું હોય તો એના માટે પેટ શોપ છે એ હોય છે. રાહુલ લાઈક એનિમલ્સ, રાહુલને છે પ્રાણીઓ ગમે છે. હી વોઝ અ પેટ ડોગ નેમ ટોમી,
તેને એક પાલતુ કૂતરો હોય છે, તેનું નામ ટોમી હોય છે. Once Rahul and his mother went to the pet shop to buy a new toy for Tommy. એક વખત છે રાહુલ અને તેના માતા છે એ પેટ શોપ જાય છે કેમ કે એને ટોમી માટે એક નાનું રમકડું ખરીદવું હોય છે. ટોય એટલે રમકડું. રાહુલ સો વન લિટલ ડોગ હાઉસ. રાહુલે છે એક ડોગ હાઉસ જોયું. હી ડિસાઇડ ટુ બાય ઇટ ફોર ટોમી. તેણે છે એ ટોમી માટે ખરીદવાનું નક્કી કર્યું. ધ બોય ડોગ હાઉસ વોઝ બ્રાઉન. તે કૂતરાનું ઘર છે એ બ્રાઉન કલરનું એટલે કે ભૂરા કલરનું હતું. હી બોટ ઇટ ફોર ટોમી. તેણે છે તે ટોમી માટે ખરીદ્યું. ટોમી વોઝ વેરી હેપી. ટોમી છે ખૂબ જ ખુશ થયો. તો હવે આના પરથી છે એ પ્રશ્નોના જવાબ છે એ આપણે લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે વોટ ડઝ રાહુલ લાઈક. રાહુલને છે શું ગમ્યું હતું? તો આપણને બધાને ખબર છે કે રાહુલ લાઇક્સ એનિમલ્સ. એને છે કે પ્રાણીઓ છે ગમતા હતા. હુ વોઝ ટોમી. ટોમી કોણ છે? તો ટોમી વોઝ પેટ ડોગ ફોર રાહુલ. ટોમી છે પાલતુ કૂતરો છે કોનો? તો કે રાહુલનો. ત્રીજો પ્રશ્ન છે વેર ડીડ રાહુલ એન્ડ હિઝ મધર ગો. રાહુલ અને તેની માતા છે ક્યાં જાય છે? તો આપણને બધાને ખબર છે કે પેટ શોપ, એટલા માટે ત્યાં આવશે ધ પેટ શોપ. ચોથું છે વોટ ડીડ રાહુલ સી. રાહુલે શું જોયું? તો આપણને બધાને ખબર છે ડોગ હાઉસ. તો આપણે લખી શકીએ કે રાહુલ સો વન લિટલ ડોગ હાઉસ. પાંચમું છે વોટ વોઝ ધ કલર ઓફ ધ ડોગ હાઉસ. ડોગ હાઉસ એટલે કે કૂતરાનું જે ઘર હતું એનો કલર કેવો હતો? તો બ્રાઉન. આગળ છે સ્ટડી ધ બાર ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા થોડા ક્રિકેટર છે એના નામ આપેલા છે અને એને કેટલા રન બનાવેલા છે એનો આખો અહીંયા ગ્રાફ આપેલો છે. એના ઉપરથી આપણે પ્રશ્નોના છે જવાબ છે એ લખવાના છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા રોહિત, વિરાટ, સચિન, રાહુલ, હાર્દિક અને ધોની આ ક્રિકેટરો છે એને કેટલા રન બનાવેલા છે એ અહીંયા આપેલું છે. તો આપણે એના ઉપરથી નીચેના જે પ્રશ્નો છે એના જવાબ છે એ લખવાના છે. તો પેલું છે હાઉ મેની પ્લેયર આર મેન્શન ઇન ધ ગ્રાફ. તો આનો મિનિંગ એમ થાય કે અહીંયા કુલ કેટલા રમતવીર છે પ્લેયર એનો ઉલ્લેખ કર્યો છે. તો આપણને બધાને ખબર છે કે અહીંયા 6 છે, એટલા માટે આપણે લખશું અહીંયા 6 પ્લેયર. બીજો પ્રશ્ન છે હુ સ્કોર ધ હાઈએસ્ટ રન. કોણે સૌથી વધારે રન કર્યા છે? તો આપણે વિરાટનો ગ્રાફ જો એને 45 જેવા રન કર્યા છે અને એ બધાથી વધારે છે. તો આપણે લખશું અહીંયા વિરાટ. ત્રીજું છે હાઉ મેની રન્સ ડીડ રોહિત સ્કોર. તો રોહિતે છે એ કેટલા રન કર્યા છે? તો રોહિતનો ગ્રાફ જો તો એમાં આપણે જોઈ શકીએ 4000 છે. તો આપણે લખી શકીએ 4000 રન્સ. ચોથું છે હુ સ્કોર ઇક્વલ રન. કોણે સરખા રન કર્યા છે? તો આપણે ગ્રાફ જોવાનો કે એમાં કયા બે ગ્રાફ છે સરખા છે. તો એમાં રોહિત અને રાહુલનો ગ્રાફ જુઓ. દેખાય છે બધાને? હા, રોહિત અને રાહુલ છે એ બંને એ 4000 રન કરેલા છે. તો આપણે લખી શકીએ કે રાહુલ અને રોહિત. હુ સ્કોર ઇઝ લોએસ્ટ રન. સૌથી ઓછા રન કોને કર્યા છે? તો આપણે ગ્રાફ ઉપરથી જોઈ શકીએ કે જે હાર્દિક છે એને સૌથી ઓછા રન કર્યા છે. તો આપણે લખી શકીએ કે હાર્દિક. હુ સ્કોર લેસ ધેન 3500 રન્સ. તો એમ કે છે કે 3500 થી ઓછા રન કોણે કર્યા છે? તો એમાં આપણે જોઈ શકીએ કે 3500 નું જે ગ્રાફ કોલમ છે એનાથી નીચે બે ક્રિકેટરો છે, એક હાર્દિક છે અને એક ધોની છે. તો આપણે લખીએ ધોની એન્ડ હાર્દિક. તો જવાબ આવશે ધોની એન્ડ હાર્દિક. ત્યારબાદ રાઇટિંગ એક્ટિવિટી છે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા સરસ મજાનું એક બગીચાનું ચિત્ર આપેલું છે. એમાં અલગ અલગ જે ચિલ્ડ્રન છે એ અલગ અલગ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને એના ઉપરથી આપણે પ્રશ્નોના છે એ જવાબ છે લખવાના છે. તો આ પહેલો પ્રશ્ન છે કે હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક.
અહીંયા કુલ કેટલા ચિત્રો ચિલ્ડ્રન છે? તો આપણે લખી શકીએ કે અહીંયા 6 છે, એટલા માટે there are 6 children in the park. આગળ છે who is reading book? બુક કોણ વાંચે છે? તો આપણે આર્યન છે. જો આર્યનનું ચિત્ર જુઓ, આર્યન છે બુક વાંચી રહ્યો છે, તો આપણે લખીએ કે આર્યન ઇઝ રીડિંગ અ બુક. ત્રીજો પ્રશ્ન છે વોટ ઇઝ વિજય એન્ડ રાજુ ડુઈંગ? તો વિજય અને રાજુ છે એ બોલ રમી રહ્યા છે બોલેથી, તો આપણે લખી શકીએ કે વિજય એન્ડ રાજુ આર પ્લે વિથ બોલ. ચોથું છે હુ ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી? ઝાડની ડાળી ઉપર કોણ બેઠું છે? તો ચિત્રમાં જોવો બધા, દેખાય છે બધાને? હા, તો અમિત છે ઝાડની ડાળી ઉપર બેઠો છે, તો આપણે લખી શકીએ કે અમિત ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ અ ટ્રી. પાંચમું છે વોટ ઇઝ રીટા ડુઈંગ? રીટા શું કરી રહી છે? તો રીટા છે અહીંયા જુઓ, દેખાય છે બધાને? હા, ચિત્રમાં કલર પેઇન્ટિંગ કરી રહી છે, તો આપણે લખી શકીએ કે રીટા ઇઝ ફિલિંગ ધ કલર ઇન્ટુ ધ પિક્ચર. પિક્ચર છે એમાં કલર છે એ પૂરી રહી છે.